નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો કરો કંકુના ચોમાસાનો પહેલો રાઉન્ડ। જી હા મિત્રો, અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 19 જૂનથી 28 જૂન દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન ચોમાસું વધુ સક્રિય બનવાની સંભાવના છે। સાથે જ 25 જૂન સુધીમાં ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમનો અસરકારક બની શકે છે। તેમણે જણાવ્યું છે કે આ વર્ષે વરસાદનું વિતરણ તમામ વિસ્તારોમાં સમાન રહેવી તેવી સંભાવના ઓછી છે। કેટલાક વિસ્તારોમાં અણધાર્યો ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદના લાંબા વિરામ પણ જોવા મળી શકે છે। પરિણામે કૃષિ, જળસંગ્રહ અને સ્થાનિક આયોજન માટે આગોતરી તૈયારી જરૂરી બની શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો ભારત અને રશિયાની અતૂટ દોસ્તી। જી હા મિત્રો, ભારતીય વાયુસેના લાંબા સમયથી પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે 5th જનરેશન એટલે કે મિત્રો 5મી પેઢીના ફાઇટર જેટની શોધમાં છે। આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારત માટે પોતાના સંરક્ષણ જગતનો સૌથી મોટો દરવાજો ખોલી દીધો છે। ફાઇટર જેટની સાથે તેની ટેકનોલોજી આપવા તૈયાર છે। રશિયા ગુરુવારે વૈશ્વિક ન્યૂઝ એજન્સીઓ સાથે વાતચીત કરતી વખતે પુતિને જાહેરાત કરી છે કે રશિયા ભારતમાં સંયુક્ત રીતે સુખોઈ Su-57 સ્ટીથ ફાઇટર જેટ વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ તૈયાર છે। ત્યારબાદ આગળ જાણીએ તો ચૂંટણી કાર્ડ ધારકો ભારે દંડ ચેતજો। જી હા મિત્રો, ભારતમાં દરેક નાગરિકને માત્ર એક જ માન્ય મતદાર કાર્ડ રાખવાની પરવાનગી છે। જો કોઈ વ્યક્તિ 2 અલગ અલગ સરનામા અથવા રાજ્યોમાં મતદાર કાર્ડ ધરાવે છે તો તે એક ગંભીર ગુનો માનવામાં આવે છે। આ કૃત્ય લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 17 અને 31 તેમજ BNSની કલમ 182 હેઠળ ગુનો બને છે, જેમાં 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો કોઈ પણ બાંધછોડ ચલાવવામાં નહીં આવે। જી હા મિત્રો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં। ગેરકાયદેસર ઘૂસણખોરી અને વસવાટ કરનારા તત્વો સામે આ પ્રકારની કડક ઝુંબેશ આગામી સમયમાં પણ જારી રહેશે। હાલમાં ગુજરાત પોલીસ દ્વારા તમામ જિલ્લાઓમાં જુદી જુદી ટીમો દ્વારા આ ઓપરેશન અંતર્ગત અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ અને વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન અને તપાસની પ્રક્રિયા હજુ પણ કાર્યરત છે। પકડાયેલા તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારબાદ આગળ જોઈએ તો રાહુલ ગાંધીના સરકાર પર પ્રહારો। જી હા મિત્રો, કેન્દ્ર સરકારની વિદેશ નીતિ, GST, કૃષિ અને શિક્ષણ સંબંધિત નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે।
ખરાબ હવામાનને કારણે રાહુલ ગાંધી પાર્ટીની જાહેર સભામાં હાજરી આપી શક્યા ન હતા, શિમકાની રૂબરૂ હાજર રહ્યા હતા અને મિત્રો ખાસ કરીને તેમણે દિલ્હીથી ફોન દ્વારા સભાને સંબોધિત કરી હતી. અમેરિકા ભારત પર દબાણ લાવી રહ્યું છે અને નક્કી કરી રહ્યું છે કે ભારતે કયા દેશો પાસેથી તેલ ખરીદવું જોઈએ અને ક્યાં નહીં. વિદેશ નીતિની સાથે કોંગ્રેસ નેતાએ સરકારની સ્થાનિક નીતિઓની પણ આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિઓને કારણે દેશની શિક્ષણ વ્યવસ્થા અને કૃષિ ક્ષેત્ર ઊંડા સંકટમાં છે. નીતિઓ સામાન્ય જનતા અને ખેડૂતોના હિતમાં નહીં પરંતુ પસંદગીના કેટલાક લોકોને લાભ આપવા માટે બનાવવામાં આવી રહી છે. જીએસટીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ કર પ્રણાલીના ખોટા અમલીકરણને કારણે દેશમાં નાના વ્યવસાયો બંધ થઈ ગયા છે. તેના કારણે રોજગારી ગુમાવવી પડી છે અને સમગ્ર વ્યવસાય થોડા લોકોના હાથમાં કેન્દ્રિત થઈ ગયો છે. ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો ખાદ્ય તેલમાં નવા નિયમો. જી હા મિત્રો, ઘણીવાર જ્યારે આપણે કરિયાણું ખરીદવા દુકાને જઈએ છીએ ત્યારે કંપનીઓની પેકેજિંગવાળી ચતુરાઈને સમજી શકતા નથી. આ જ રમતને ખતમ કરવા માટે સરકાર હવે ખાદ્ય તેલ માટે સ્ટાન્ડર્ડાઇઝ પેક સાઇઝ એટલે કે મિત્રો એક સમાન નક્કી કરેલું કદનો નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ ઐતિહાસિક પગલાંનો સીધો હેતુ બજારમાં પારદર્શિતા લાવવાનો, કંપનીઓની ચાલાકી રોકવાનો અને તમને છેતરપિંડીથી બચાવીને સાચી કિંમતે સામાન ઉપલબ્ધ કરાવવાનો છે. જ્યારે સરકાર એવો નિયમ નક્કી કરી દેશે કે ખાદ્ય તેલ માત્ર 500 ml, 1 લીટર, 2 લીટર, 5 લીટર અને મિત્રો ખાસ કરીને આજે તેના પેક નક્કી કરેલા હશે આ ધોરણોમાં જ વેચાશે, ત્યારે કંપનીઓ વચ્ચે પેકેજિંગની સાઇઝને લઈને રમાતી આ માઇન્ડ ગેમ હંમેશા માટે ખતમ થઈ જશે અને કિંમતોની સરખામણી કરવી એકદમ સરળ બનશે. ત્યારબાદ આગળ જોઈએ તો વર્ષે મળશે 60,000 રૂપિયા ભેટ. જી હા મિત્રો, અટલ પેન્શન યોજના 18થી 40 વર્ષની વયના તમામ બેંક ધારકો માટે છે. આ યોજના એવા લોકો માટે છે જેઓ આવકવેરો ચૂકવી શકતા નથી અને યોગદાન પસંદ કરેલી પેન્શન રકમના આધારે બદલાય છે. યોજનામાં જોડાયા પછી ગ્રાહક દ્વારા કરવામાં આવેલા યોગદાનના આધારે ગ્રાહકોને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળશે. આ અંતર્ગત રોકાણકારોને 1,000, 2,000, 3,000, 4,000 અથવા 5,000 રૂપિયાની ગેરંટીકૃત માસિક પેન્શન મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો મોદી આવ્યા ગુજરાતના પ્રવાસે. જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ઉત્સાહનો માહોલ છે. પીએમ મોદી આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન સુરત સહિત સમગ્ર રાજ્યને ₹18,800 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે. તેઓ સુરતના પ્રખ્યાત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરી રહ્યા છે. પીએમ નરેન્દ્રભાઈ મોદીએ ભાષણની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. સુરતમાં પીએમ મોદીને ચિત્ર ભેટ આપવામાં આવ્યું હતું. મને ઘણીવાર લાગે છે કે સુરત શહેર નથી પણ સ્પિરિટ છે. પર્યાવરણને સમર્પિત 15,000 પોસ્ટર લગાવ્યા છે. તેમનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ સુરતની ખૂબ તારીફ કરી હતી અને ખૂબ વખાણ કર્યા હતા
કારણ કે મિત્રો સુરત પર્યાવરણને લઈને ખૂબ જ સ્વચ્છ અને સુંદર છે, જેને લઈને પીએમ મોદીએ આવું કહ્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો સરકાર ઘરે ઘરે ફ્રી વીજળી. જી હા મિત્રો, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ ડિસેમ્બર સુધીમાં 75 લાખ ઘરોની છત પર સોલાર યુનિટ એટલે કે મિત્રો રૂફટોપ સોલાર લગાવવાનો લક્ષ્યાંક હાંસલ કરી લેવામાં આવશે. હાલમાં આ યોજના હેઠળ અંદાજે 41 લાખ ઘરોમાં સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. સરકારે ફેબ્રુઆરી 2024માં 75,021 કરોડ રૂપિયાના બજેટ સાથે આ યોજનાની શરૂઆત કરી હતી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે આ યોજના દેશના ઉર્જા ક્ષેત્રમાં ઝડપથી પરિવર્તન લાવી રહી છે અને 2 વર્ષમાં 40 લાખથી વધુ પરિવારો આની સાથે આગામી 7 મહિનામાં 75 લાખ ઘરોનો લક્ષ્યાંક મેળવવાની દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને આ યોજનાનો વધુ લાભ મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો આ હવે પહેલાંનું ભારત નથી. ખાસ કરીને મિત્રો જોઈ લેશો, કારણ કે રાજ્ય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે હંમેશા લોકોની સુખાકારી માટે પ્રધાનમંત્રી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા હોય છે. વિકાસની વણથંભી યાત્રા દેશભરમાં આગળ વધી રહી છે. ભારત વિશ્વની હરીફાઈમાં આગળ વધી રહ્યું છે. આપણી કુશળતા પ્રધાનમંત્રીએ આખા વિશ્વને બતાવી છે. આ ભારત પહેલાંનું ભારત નથી, આ ભારત હવે સશક્ત ભારત છે. ત્યારબાદ આગળ જોઈએ તો બિલ્ડરો મુશ્કેલીમાં, ચેતવણી. જી હા મિત્રો, અમદાવાદ સહિત ગુજરાતભરના બિલ્ડરોએ ચેતવણી આપી છે કે જો તેમની વિવિધ માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો 30 જૂનથી પ્રોપર્ટીના ભાવમાં 20% સુધી વધારો કરશે. નારડેકોના જણાવ્યા મુજબ સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ અને કાચ ભાવમાં 20થી 40% વધારો થતાં પ્રોજેક્ટ ખર્ચ વધ્યો છે. બિલ્ડરોએ લેબર પરનો જીએસટી 18%થી 5% કરવા, લેબર સેસ મોકૂફ રાખવા, ટીપી કપાત ઘટાડવા, એફએસઆઈ વધારવા અને મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે માંગ કરી છે. ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. જી હા મિત્રો, આજે બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો. 24 કેરેટ સોનું ₹1030 ઘટીને 1,55,264 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું છે અને ચાંદીના ભાવ ₹3300 પ્રતિ કિલો ઘટીને 2,62,000 પર ખુલ્યા. 22 કેરેટ સોનાના ભાવ ₹943 ઘટીને 1,42,222 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા. 18 કેરેટ સોનાના ભાવ ₹773 ઘટીને 1,16,448 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો માટે ગુડ ન્યૂઝ. જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખેતીને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે મિની ટ્રેક્ટર
એટલે કે મિત્રો સનેડાની ખરીદી કરવા પર સબસિડી આપવામાં આવશે. રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે યોજાયેલા કાર્યક્રમમાં આ યોજનાની જાહેરાત કરી હતી. સરકારના નવા નિયમો મુજબ સામાન્ય ખેડૂતોને સનેડો ખરીદવા પર 60,000 રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો બાબા બાગેશ્વરનો દરબાર. જી હા મિત્રો, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગઈકાલે રાજકોટ પહોંચી ગયા છે. બાબા બાગેશ્વર આજે એટલે કે મિત્રો 6 જૂનના રોજ સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા તેમનો ભવ્ય દરબાર અને કથા કરશે. આ દરમિયાન ચમત્કારિક પરચીનો પણ કાર્યક્રમ યોજાશે. દરબારને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રી આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે. બાબા બાગેશ્વરના દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય તેવી સંભાવના છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે એઆઈથી ડ્રાઇવિંગ ટેસ્ટ. જી હા મિત્રો, ગુજરાત સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયાને પારદર્શક બનાવવા મેન્યુઅલ પદ્ધતિ બંધ કરી સંપૂર્ણપણે એઆઈ થકી ટેસ્ટ લેવાનો નિર્ણય કરાયો છે. વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે ગેરરીતિ અટકાવવા ફેસ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ થશે અને ટેસ્ટ બાદ ઇન્સ્ટન્ટ પરિણામ મળશે. હાલ 15 જિલ્લામાં આ ટ્રેક કાર્યરત છે, પરંતુ મિત્રો આગામી 6 મહિનામાં સમગ્ર રાજ્યમાં આ હાઈટેક સિસ્ટમ અમલી બનશે.